Okay, so good morning, all of you, and welcome to your beautiful platform CV's Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay, beta. So, chapter number 10, તરંગ પ્રકાશશાસ્ત્ર. આજે એમાં આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ વ્યતિકરણ, વિવર્તન ને લગતા ટોપિકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. બરાબર? તો આ કોર્સમાં બેટા માત્ર 200 રૂપિયાનો કોર્સ છે. બરાબર? જે વિદ્યાર્થીઓ જોડાયા છે એ લાઈવ લેક્ચર અટેમ્પ્ટ કરી શકશે અને રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ પણ બેટા લેક્ચર પૂરો થઈ જાય એટલે વિધિન 12 અવર્સમાં રેકોર્ડેડ લેક્ચર પણ અવેલેબલ થઈ જશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. પેન અને પેપર સાથે લઈને બેસજો બેટા. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરનું વેઇટેજ આપણે ખ્યાલ જ છે કે 11 માર્ક્સનું બેટા વેઇટેજ છે. 5 એમસીક્યુઝ પૂછાય છે. આ એમસીક્યુઝ ની અંદર સ્વાધ્યાયના દાખલા અથવા ઉદાહરણના દાખલા પણ બેટા જે શોર્ટ એક્ઝામ્પલ્સ હોય છે તે એમસીક્યુઝ ની અંદર પૂછાઈ શકે છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ બેટા. શરૂઆત કરીએ આપણે. ઓકે સર, ક્વેશ્ચન નંબર 1 બેટા. દાખલો તમારી સામે છે. ઉદાહરણ 10.1. આ જે છે તે ઉદાહરણ 10.1 છે બેટા. ઉદાહરણ 10.1. સવાલમાં એવું કહ્યું છે કે આપણી સાપેક્ષે આકાશગંગા એ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી તેની જે તરંગ લંબાઈ છે એ 589 થી 589.6 નેનોમીટર જેટલી આગળ જતી દેખાય. તો આ ટાઈપનો ક્વેશ્ચન આવે એટલે મગજમાં લાઈટ થવી જોઈએ કે આ તો ડોપલર ઇફેક્ટનો ક્વેશ્ચન લાગે છે. અને ડોપલર ઇફેક્ટ તમને ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ બેટા. શું છે ડોપલર ઇફેક્ટનું ફોર્મ્યુલા? તો જુઓ, જો સોલ્યુશનની આપણે ચર્ચા કરવામાં આવે તો ડોપલર અસર મુજબ આ ફોર્મ્યુલા બેટા આપણી પાસે આવું હતું કે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તી આ વેગ છે ના છેદમાં સી. આવૃત્તિમાં થતા ફેરફારનો દર એ ત્રિજ્યાવર્તી ના છેદમાં સી જેટલો હોય છે. પરંતુ અહીંયા તો આપણે બેટા તરંગ લંબાઈ આપી છે, તો તરંગ લંબાઈ માટે બેટા આપણે લખવું હોય તો આવું લખી શકાય. આપણી પાસે ફોર્મ્યુલા છે c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એફ. c છે એ બેટા પ્રકાશનો ઝડપ એ કોન્સ્ટન્ટ હોય. જ્યારે આપણે ડોપલર ઇફેક્ટની વાત કરીએ તો ડોપલર ઇફેક્ટમાં બેટા આવૃત્તિ અને તરંગ લંબાઈ બદલાતી હોય. ચેપ્ટર નંબર 15 ક્લાસ 11 એની અંદર આપણે જોયું હતું. તો હું આને લખવું હોય તો આમ લખી શકું 0 ઇઝ ઇક્વલ ટુ બંને ગુણાકારમાં છે. જે લેમ્બડા છે બરાબર, આ લેમ્બડા, તો લેમ્બડા એમ નો એમ એફ નું વિકલન ડેલ્ટા એફ થાય વત્તા એફ એમ નો એમ લેમ્બડા નું વિકલન ડેલ્ટા લેમ્બડા થાય. તો તમે આને આવું લખી શકો કે એફ ઇન્ટુ ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા લેમ્બડા. તો સરસ મજાનું બેટા એક ફોર્મ્યુલા મળશે કે ડેલ્ટા એફ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા. ઇટ ઇઝ ક્લિયર? તો આ ડેલ્ટા એફ અપોન એફ એની જગ્યા પર માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા આપણે મૂકવું હોય તો મૂકી શકાય. યસ સર. તો માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તીના છેદમાં સી. ઓકે સર, ચાલો એક્સિલેન્ટ. માઇનસ માઇનસ કેન્સલ. ડેલ્ટા લેમ્બડા ક્યાંથી ક્યાં ચેન્જ થાય છે? તો 589.6 થી 589, એટલે તમે લખી શકો કે 0.6 નેનોમીટર, ને નેનોમીટર ઉપર નીચે નેનોમીટર જ છે, નહીં લખો તો પણ ચાલશે, ના છેદમાં લેમ્બડા. લેમ્બડા એટલે પ્રથમ કેટલી છે સર? 589 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટલી આગળ? એટલે વી ત્રિજ્યાવર્તી મારે શોધવાની છે. અચ્છા સર, છેદમાં સી. સી એટલે કોણ? તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત. સુપર, જબરજસ્ત, એક નંબર. ચાલ ભાઈ, તો વી ત્રિજ્યાવર્તીને આપણે કરતા બનાવીએ. યસ સર, વી ત્રિજ્યાવર્તીને આપણે કરતા બનાવીએ તો અહીંયા શું થશે? 0.6 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત બરાબર ના છેદમાં 589. ઉચકો કેલ્સી શું આન્સર આવે છે તે જવાબ આપો. ચાલો આપણે જો કેલ્સીમાં કરીશું તો આપણો આન્સર આવશે 306 કિલોમીટર પર સેકન્ડ. બરાબર? કેટલો આન્સર આવશે? 306. તમારો મીટર પર સેકન્ડમાં આવશે. 306 ગુણ્યા 10 ની 3 ઘાત એવું કરો તો પણ ચાલશે.
બરાબર, આ આન્સર આવે આપણો મીટર પર સેકન્ડ, એને કિલોમીટર પર સેકન્ડમાં ફેરવી નાખવાનું. એટલે 306 કિલોમીટર પર સેકન્ડ મીન્સ કે 1 સેકન્ડમાં 306 કિલોમીટર જેટલું અંતર કાપીને દૂર જતી આપણે દેખાશે. કોણ? તો આકાશગંગા. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ઓકે, ડન, સુપર, જબરજસ્ત, એક નંબર. વધીએ આગળ. યસ સર. ચાલો નેક્સ્ટ બેટા, સવાલ નંબર 2. સવાલ નંબર 2 બેટા એવો છે કે સ્વાધ્યાય 10.1 નો એક્ઝામ્પલ છે. બરાબર, કયો છે? સ્વાધ્યાય 10.1. સવાલમાં એવું કહ્યું છે કે 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. જોઈ લે ભાઈ, માની લે આ બે માધ્યમને જુદી પાડતી સપાટી છે. આ હવાનું માધ્યમ છે, આ પાણીનું માધ્યમ છે. બરાબર, આ સપાટીને દોરેલો લંબ છે. એક પ્રકાશ બેટા આપાત થયો આ રહ્યો, આને આપણે આપાત કોણ I નામ આપીએ. આની સાથે બે પ્રકારની ઘટના થાય, પરાવર્તન પામી શકે અથવા તો વક્રીભવન થઈ શકે. તો માની લે આ પરાવર્તન પામે છે અને આ વક્રીભવન થાય છે. વક્રીભવન થાય તો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો લંબની તરફ વળે. બરાબર, આને આપણે નામ આપીએ R. પણ કોન્સેપ્ટ સમજ ભાઈ. ધારો કે આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું તો આમાં આની તરંગ લંબાઈ લેમ્બડા છે, તો બેટા આમાં આની તરંગ લંબાઈ લેમ્બડા ડેશ થઈ જશે, બદલાઈ જાય. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, તરંગ બદલાય. અચ્છા સર, વેગ બદલાય, આવૃત્તિ ન બદલાય. આવૃત્તિ કેવી રહેશે? અચળ રહે છે. આવૃત્તિ કેવી રહે છે ભાઈ? અચળ રહે છે. મેં આવું એટલા માટે લખ્યું કે આવૃત્તિ ક્યારે અચળ રહે? પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અથવા તો પ્રકાશનું કિરણ એને એ જ માધ્યમમાં પરાવર્તન પામે તો પણ આવૃત્તિ શું રહે છે? અચળ. હવે સમજ ભાઈ. તો સર વેગ બેટા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ને તો જ વેગ બદલાય. ધારો કે આપાત ને પરાવર્તન, એમાં વેગ નહીં બદલાય. આપાત ને પરાવર્તન, એમાં તરંગ લંબાઈ પણ નહીં બદલાય. એ બંને બદલાય ક્યારે? પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવું જરૂરી છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન? અરે હા કે ના તો બોલો. ઓકે, ચાલો બોલો, એની પ્રોબ્લેમ? ક્લિયર? ઓકે. તો સર ધારો કે આ એક ને એક માધ્યમ છે, તો મને સવાલ એવો છે બેટા, આપણે સોલ્યુશનની ચર્ચા કરીએ. જો સોલ્યુશનની ચર્ચા કરવામાં આવે તો લેમ્બડા મને અહીંયા આપી દીધો છે 589 નેનોમીટર. આ એકમ પર ખાસ ધ્યાન રાખવાનું હે ભાઈ, નેનો એટલે 10⁻9 થાય. અચ્છા સર, ચાલો પાણીની સપાટી પર તો પરાવર્તિત, જો પરાવર્તિત માટે વાત કરી છે તો સર પહેલી હું ચર્ચા કરું કે પરાવર્તિત કિરણ માટે તો પરાવર્તિત કિરણ માટે શું ન બદલાય? તો ભાઈ તરંગ લંબાઈ એની એ જ રહેશે. તરંગ લંબાઈ, માધ્યમ સમાન. પરાવર્તિત કિરણ માટે માધ્યમ કેવું બને ભાઈ? સમાન માધ્યમ બને. માધ્યમ જુદું પડતું નથી. માધ્યમ કેવું રહે છે? સમાન. અચ્છા સર, સમાન માધ્યમ તો તરંગ લંબાઈ લેમ્બડા કેટલી મળશે? સર એટલી ને એટલી જ રહેશે. એટલી ને એટલી એટલે જે માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, આપણે તરંગ લંબાઈ શોધવાની કીધી છે તો શોધી લીધી મેં, 589 નેનોમીટર. નેનોમીટર એટલે 589 ગુણ્યા 10⁻9 મીટર. પહેલું કામ પૂરું. બીજું આવૃત્તિ, તો આવૃત્તિનું સૂત્ર સર બોલો. આવૃત્તિ માટે તથા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ F, સોરી, C is equal to lambda into F. માટે આવૃત્તિ F is equal to C by lambda થાય ને? ઓકે, તો C એટલે સર 3 ગુણ્યા 10⁸ અને લેમ્બડા
589 ગુણ્યા 10 ની -9 ઘાત. ચાલો આવૃત્તિ શોધી નાખો ફટાફટ ફાસ્ટ. 5 ગુણ્યા 10 ની 14 ઘાત મળશે બેટા. 5.09 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ. આ શું મળી ગઈ? આવૃત્તિ. પરાવર્તિત માટે આવૃત્તિ તો આને આ જ રહેવાની છે. હવે તમને એમ પૂછે કે અહીંયા આવૃત્તિ શોધો, તો આવૃત્તિ આટલી જ રહેશે, આવૃત્તિ બદલાશે નહીં. અને ત્રીજું શું શોધવાનું કીધું છે બેટા? ઝડપ. બોલો ઝડપનું સૂત્ર આવડશે? આ પહેલો પોઈન્ટ મારો આવી ગયો તરંગ લંબાઈ, બીજો પોઈન્ટ મારો આવી ગયો આવૃત્તિ. બોલો ઝડપ તો સીધી વસ્તુ છે સર કે ઝડપ આ માધ્યમમાં, હવાના માધ્યમમાં તો પ્રકાશની ઝડપ જેટલી હશે RAC બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરાબર. તો જો હું ઝડપની ચર્ચા કરું તો ઝડપ C બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ હશે. આ બધી મેં ચર્ચા કોના માટે કરી ભાઈ? તો પરાવર્તિત માટે. હવે આપણે ચર્ચા કરીએ છીએ વક્રીભૂત માટે. તો જો અહીંયા બીજો પોઈન્ટ હું લખું છું વક્રીભૂત. મોસ્ટ IMP હે ભાઈ, ધ્યાનમાં રાખજે. વક્રીભૂત માધ્યમ માટે. બરાબર. તો જો પોઈન્ટ નંબર 1, પહેલું એને શું શોધવાનું કીધું છે આપણે? પ્રકાશની તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ કેટલી થાય તે સમજ બેટા, બદલાઈ જાય. સર કેવી રીતના તરંગ લંબાઈ બદલાઈ છે? તો તરંગ લંબાઈ લેમ્બડા ડેશ બરાબર હવામાં જે તરંગ લંબાઈ હોય એના કરતા મ્યુ ટાઈમ્સ થઈ જાય. મ્યુ ટાઈમ્સ નો મીનિંગ થાય એનો જે વક્રીભવનાંક હોય માધ્યમનો, એ વક્રીભવનાંકના એટલા ગણા થઈ જાય છે. બોલો પાણીનો વક્રીભવનાંક 1.33 આવે કે નહીં? અરે હા કે ના તો બોલો. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? પાણીનો વક્રીભવનાંક 1.33 તમને આપેલો જ છે અહીંયા. અચ્છા સર, તો બોલો લેમ્બડા હતી કેટલી મારી પાસે? 589. તો અહીંયા આવશે 589 ભાગ્યા 1.33. વેરી ગુડ. માટે લેમ્બડા ડેશ કરી દો. ચલો કેલ્સીમાં કરો. 589 ભાગ્યા 1.33. તો 589 ભાગ્યા બેટા 1.33 કરીશું તો આપણો આન્સર આવશે 443. 443 નેનોમીટર. 443 નેનોમીટર. સમજાય છે? આ વસ્તુ મગજમાં રાખજો. જો પરાવર્તિત આ જ માધ્યમ હશે તો કંઈ બદલાશે નહીં. લેમ્બડા જે આપેલી હતી એ જ રહેશે. આવૃત્તિ C બાય લેમ્બડા શોધી નાખવાની. C એટલે પ્રકાશનો વેગ. તો સીધી વસ્તુ છે ભાઈ કે હવાના માધ્યમમાં તરંગની ઝડપ કેટલી હશે? તો પ્રકાશના વેગ જેટલી, 3 ગુણ્યા 10 ની 8 ઘાત. એના પછી જો ચર્ચા કરવામાં આવે તરંગ લંબાઈનું કામ પૂરું. એના પછી આવૃત્તિ. તો આવૃત્તિ તો બેટા એટલી જ રહેશે. કેટલી? આવૃત્તિ તો અચળ રહે છે. આવૃત્તિ કેવી રહે છે? અચળ રહે છે. અચળ એટલે જે હવામાં હતી એ જ અહીંયા મળશે. માટે F બરાબર બોલો કેટલી છે? 5.09 ગુણ્યા 10 ની 14 ઘાત. વેરી ગુડ. ક્લિયર? ઓકે ડન. એના પછી ચર્ચા કરવામાં આવે તો ઝડપ કેટલી હશે? તો બેટા જે લેમ્બડા સાથે થાય એ જ V સાથે થાય. માટે જો ઝડપની ચર્ચા કરવામાં આવે તો ઝડપ V ડેશ બરાબર C બાય N એટલે કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં 1.33 કરો ભાઈ. 3 ભાગ્યા 1.33 એટલે 2.21 થશે. કેટલું થશે? 2.21 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. ક્લાસિક સવાલ હતો ભાઈ. 3 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકે તમને. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બોલો ડન. ઇઝ ઇટ ક્લિયર? યસ સર, ક્લિયર. ઓકે ડન. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ છે બેટા સ્વાધ્યાય 10.2. સવાલ એવો છે કે નીચેના કિસ્સામાં તરંગ અગ્રનો આકાર શું હશે? આ તો ઓલરેડી બેટા આપણે થિયરીમાં જોઈ ગયા છીએ કે તરંગ અગ્રનો આકાર કેવો હશે. તો જો પહેલા નંબરની ચર્ચા કરવામાં આવે તો બિંદુવત ઉદ્ગમ છે બેટા. બરાબર. માની લે આ બિંદુવત ઉદ્ગમ છે. બોલ તો આપણે ખ્યાલ છે કે બિંદુવત ઉદ્ગમમાંથી
જે પ્રકાશના કિરણો બહાર નીકળે એ તો બધી જ દિશામાં નીકળતા હશે, એટલે જો આમાં દરેક કણમાંથી એક કાલ્પનિક પૃષ્ઠ દોરવામાં આવે તો આ પ્રકારનો તરંગઅગ્ર બને કે નહીં? તો આ પ્રકારના તરંગઅગ્રને કયો કહેવાય ભાઈ? ગોળાકાર તરંગઅગ્ર. સુપર, જબરજસ્ત, ધ્યાનમાં રાખજો. એના પછી નેક્સ્ટ બીજા સવાલની ચર્ચા કરવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન બી. સવાલ એવો છે કે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના મુખ્ય કેન્દ્ર પર આવેલું હોય. આ પણ બેટા ઓલરેડી મેં તમને બતાવી દીધું છે. માની લા એક બહિર્ગોળ લેન્સ છે, બરાબર, અને આ લેન્સનું મુખ્ય કેન્દ્ર છે. અહીંયા ઉદ્ગમ છે. ઉદ્ગમ એટલે વસ્તુ અહીંયા છે. બોલ તો શું થાય? પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય, અહીંયા આપાત થાય, અહીંયા આપાત થાય. આ આપાત થાય અને કેવું નીકળે ભાઈ? પેરેલલ બહાર નીકળશે. નીકળે કે નહીં? તો આ નિર્ગમન પામતો પ્રકાશ છે. બોલ તો આ નિર્ગમન પામતા પ્રકાશમાંથી તરંગ અગ્ર તને કેવું જોવા મળશે? ડેફિનેટલી સર સમતલીય જોવા મળશે. આનો આકાર કેવો હશે? સમતલીય. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સમતલીય તરંગ અગ્ર અથવા સમતલ તરંગ અગ્ર. એની પ્રોબ્લેમ? યસ સર. ચાલો સમજ પડી. નેક્સ્ટ ત્રીજા નંબરના જો સવાલની બેટા ચર્ચા કરવામાં આવે તો ત્રીજા નંબરનો સવાલ એવો છે કે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્રો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ. માની લે કે આ એક બેટા સ્ટાર્સ છે, તારો છે, દૂર છે, ખૂબ દૂર. હવે તારો તો આપણે દૂર હોય એટલે બિંદુવત દેખાય. તો બિંદુવતમાંથી જે તરંગ અગ્ર આવે છે બેટા એ તો મને કેવા જોવા મળવાના? ગોળાકાર જોવા મળવાના. પણ બેટા જ્યારે એ પૃથ્વી પર આવે તો પૃથ્વી માટે તારો અનંત અંતરનું કામ કરે, અને અનંત અંતરથી જ્યારે પૃથ્વી પર તરંગો આવે છે એ તો બેટા તમને પછી કેવા આવતા દેખાશે? સમાંતર આવતા દેખાશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. એટલે જ્યારે તારા પાસે બેટા જે તરંગ અગ્ર છે એ ભલે ગોળીય છે અથવા ગોળાકાર છે, પણ જ્યારે પૃથ્વી સુધી પહોંચે છે ત્યારે એ તરંગ અગ્ર કેવા થઈ જશે ભાઈ? સમતલીય થઈ જશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? કેવા દેખાશે આપણે? સમતલીય હશે. ઇટ ઇઝ ક્લિયર? ડન? ઓકે, એક્સિલન્ટ, સુપર, જબરજસ્ત, એક નંબર. બોલો, એની પ્રોબ્લેમ સમજાય છે? યસ. વધીએ આગળ. મસ્ત ચેપ્ટર છે બેટા, પૂરા માર્ક્સ લેવા જેવું ચેપ્ટર છે, એક પણ માર્ક્સ ગુમાવવા જેવું નથી. 11 માર્ક્સનું ચેપ્ટર છે. ડેફિનેટલી સમજી શકો છો તમે 11 માર્ક્સ એટલે એનું વેઇટેજ કેટલું છે તે. ઓકે, ટોટલ ફિઝિક્સમાં 14 ચેપ્ટરમાંથી એક ચેપ્ટર 11 માર્ક્સનું છે. ચાલો એના પછી નેક્સ્ટ ચર્ચા કરીએ બેટા સ્વાધ્યાય 10.3. સવાલ એવો છે કે કાચનો વક્રીભવનાંક 1.5 છે તો પ્રકાશની કાચમાં ઝડપ. બેટા હમણાં જ આપણે જોયો આ પ્રકારનો દાખલો. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી હે ભાઈ, ધ્યાનમાં રાખજે. બરાબર. ચાલો તો પ્રકાશની કાચમાં ઝડપ આ આપણે શોધવાની છે. પ્રકાશની કાચમાં ઝડપ માની લે v' છે. તો v' બરાબર આપણે ખ્યાલ છે ભાઈ કે ઝડપ બરાબર પ્રકાશની હવામાં ઝડપ ના છેદમાં માધ્યમનો વક્રીભવનાંક. ફોર્મ્યુલા હમણાં જ જોયું આપણે. અચ્છા સર, તો c એટલે 3 × 10⁸ કાચનો વક્રીભવનાંક આપેલો છે 1.5. એટલે તમારો આન્સર આવશે 2 × 10⁸ મીટર પર સેકન્ડ. તો બેટા ધીસ ઇઝ યોર આન્સર. આ તમારો જવાબ છે. ઓકે, ચાલો આ પહેલો સવાલ હતો. બીજો સવાલ એવો છે કે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે? બરાબર. આ પણ એક બેટા સુપર સવાલ એમસીક્યુ માં પૂછાઈ શકે.
કયો રંગ કાચના પ્રિઝમમાં ધીમે ગતિ કરશે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, તો પ્રકાશની કાચમાં ઝડપ એ રંગથી સ્વતંત્ર નથી બેટા, આ ધ્યાનમાં રાખજે. ના, પ્રકાશની કાચમાં ઝડપ એ રંગથી સ્વતંત્ર નથી. બોલો કોની તરંગ લંબાઈ વધારે, જાંબલીની કે લાલની? તો સર ડેફિનેટલી આપણે ખ્યાલ છે કે લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોય જાંબલી કરતા. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? આપણે ખ્યાલ છે કે લેમ્બડા લાલ ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા જાંબલી. યાદ છે કે નહીં? જાની વાલી પીનારા, એમાં સૌથી વધારે તરંગ લંબાઈ કોની હોય? લાલ રંગની હોય. ઓકે, તો બેટા સીધી વસ્તુ છે કે આપણી પાસે એક સરસ મજાનું ફોર્મ્યુલા છે. કયું ફોર્મ્યુલા છે આપણી પાસે? તો યાદ કર, C is equal to lambda into f. આવું જ હતું ને ફોર્મ્યુલા, C is equal to lambda into f. તો બંને બાજુ બેટા ff વડે ગુણી નાખો. આવૃત્તિ તો બદલાવાની નથી, આવૃત્તિ તો એ જ રહેવાની છે, હમણાં જોયું આપણે. માટે f લાલ is greater than f જાંબલી. ઇટ ઇઝ ક્લિયર? મગજમાં ઘૂસે છે મેં શું કર્યું તે? બંને બાજુ સાના સાના વડે ગુણી નાખ્યું આપણે? f વડે ગુણી નાખ્યું. હવે f અને લેમ્બડા, જો લેમ્બડા અને f એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. લેમ્બડા અને f એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. મગજમાં ઘૂસે છે હું શું કહેવા માંગુ છું તે? લેમ્બડા અને f એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? હા કે ના તો બોલો. યસ સર, યસ સર, યસ સર. ઓકે, બોલો. તો લેમ્બડા ઇન્ટુ f એના બરાબર તો શું થાય ભાઈ? ઝડપ થાય. મજા આવી ગઈ સર. તો હું આવું લખી શકું કે ઝડપ કોની? લાલની. ઝડપ કોની? જાંબલીની. વેરી ગુડ, એક્સેલન્ટ. બોલો ઝડપ લાલની, ઝડપ જાંબલીની. તો હમણાં જ આપણે અહીંયા ફોર્મ્યુલા જોયું v' બરાબર c/n. તો માધ્યમની ચર્ચા કરવામાં આવે તો બોલો માધ્યમની ચર્ચા કરીએ તો શું થાય? તો સીધી વસ્તુ છે સર કે લાલની ગ્લાસમાં ઝડપ વધારે હોય કોના કરતા? જાંબલી કરતા. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, વેરી ગુડ. મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજો, શોર્ટ MCQs માં પૂછાય તો આવડવું જોઈએ. બોલો ડન? ફટાફટ. ઓકે, ગ્રેટ. નેક્સ્ટ આવી જાઓ. સ્વાધ્યાય 10.9 નંબર બેટા. સવાલ એમ છે, કેમ છે સર સવાલ? એમ છે. કેમ? એમ. જો એક સમતલ પરાવર્તક સપાટી પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. માની લે ભાઈ આ એક સપાટી છે, આ સપાટીને દોરેલો લંબ છે, અહીંયા એક પ્રકાશ આપાત કર્યો જેની તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા બરાબર 5000 એંગસ્ટ્રોમ. ઓકે, તો પરાવર્તિત પ્રકાશની તીવ્રતામાં આપાત, પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? ભાઈ સીધી વસ્તુ છે, પ્રકાશ પરાવર્તિત થાય છે અને પ્રકાશ પરાવર્તિત થાય એટલે માધ્યમ સમાન, આવૃત્તિ પણ નહીં બદલાય, તરંગ લંબાઈ પણ નહીં બદલાય. યસ સર, થોડું થોડું હવે મને સમજ પડવા લાગી. અરે મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે, વેરી ગુડ. ચાલો અહીં આપાત પ્રકાશ અને પરાવર્તિત પ્રકાશ સમજાય છે? બંને કયા માધ્યમમાં છે? સમાન માધ્યમમાં છે. બંને સમાન માધ્યમમાં છે. તેથી
आवृत्ति के तरंग लंबाई बदलाશે नहीं। तो કેટલી રહેશે? તો એ શોધવી પડે ભાઈ। તરંગ લંબાઈ તો આપી દીધી છે, માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5000 એંગસ્ટ્રોમ અથવા 5 ગુણ્યા 10 ની -7 મીટર। ઓકે, આવૃત્તિ મારે જોઈએ છે, ચાલો। તથા લેમ્બડા સી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એફ, માટે એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા। 3 ગુણ્યા 10 ની 8 ઘાત 5 ગુણ્યા 10 ની -7 ઘાત। 3 ભાગ્યા 5 6 ભાગ્યા 10 એટલે 0.6 ગુણ્યા 10 ની 15 ઘાત એટલે 6 ગુણ્યા 10 ની 14 ઘાત પણ તમે લખી શકો। આટલી તમને મળશે આવૃત્તિ। બોલો, ઇટ ઇઝ ક્લિયર? ડન? સુપર ભાઈ, હા કે ના તો બોલો। યસ સર, આવૃત્તિ એટલી ને એટલી જ રહેશે, આવૃત્તિ પણ બદલાવાની નથી, બરાબર? આ સ્ટેટમેન્ટ લખી દેવાનું। બીજી વસ્તુ એને શું કીધી છે બેટા, કે કયા આપાત કોણે પરાવર્તિત કિરણ એ આપાત કિરણને લંબ હશે। પરાવર્તિત કિરણ અને આ કયું કિરણ છે બેટા? પરાવર્તિત કિરણ। અને આ કયું કિરણ છે બેટા? આપાત કિરણ। સોરી, મારાથી ભૂલ થઈ ગઈ। આ કયું કિરણ છે? આપાત કિરણ। અને આ કયું છે? પરાવર્તિત કિરણ। સવાલ એવો છે કે કયા કોણે લંબ હશે? આ તો એકદમ લલ્લુ જેવો સવાલ છે બેટા, કે અહીં આપણે એવું આપેલું છે કે I + R બરાબર 90। આ બંને એકબીજાને લંબ ક્યારે થાય? એટલે કે I + R બરાબર 90। પરંતુ આપણે ખ્યાલ છે ભાઈ કે આ કિસ્સામાં I બરાબર શું થાય? R થાય, માટે 2I બરાબર 90, માટે I બરાબર R બરાબર 45। એટલે જો આપાત કોણ 45 ડિગ્રી હશે તો શું થાય? કે આપાત કોણ અને પરાવર્તિત કોણ એકબીજાને લંબ થાય। ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? એકદમ સિમ્પલ, સોબર, મસ્ત એક્ઝામ્પલ હતો, કરી શકો છો। જલ્દી, ફટાફટ, ફાસ્ટ। Is it clear? Okay sir, clear, super। વધીએ આગળ, ચાલો નેક્સ્ટ। સ્વાધ્યાય 10.11। સવાલ એવો છે કે બેટા એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જાતી તરંગ લંબાઈ આપેલી છે, ભાઈ લેમ્બડા આપેલું છે અહીં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6563 એંગસ્ટ્રોમ, બરાબર। હવે 15 એંગસ્ટ્રોમ જેટલા, આની ઉપર ફોકસ કરજે ભાઈ, રેડ શિફ્ટ, ઇટ ઇઝ ઓલરેડી ગિવન ડેલ્ટા લેમ્બડા। શિફ્ટ એટલે તફાવત, ક્યાંથી ક્યાં ગયો? અચ્છા સર, એવું છે, માટે ડેલ્ટા લેમ્બડા બેટા તને આપેલું છે 15 એંગસ્ટ્રોમ। તો સવાલ એવો છે કે તારાથી દૂર જવાની ઝડપનો અંદાજ લગાવો। એટલે કે બેટા v ત્રિજ્યાવર્તી શોધવાનું મને કહ્યું છે। ઇટ ઇઝ ક્લિયર? ધીસ ઇઝ ધ આ ક્વેશ્ચન સમજો મેં, હવે એને સોલ્વ કરું। મને અહીંયાથી દેખાય છે કે ડોપલર અસર લાગશે, બરાબર? તો ડોપલર અસર મુજબ શું કહે છે? ડોપલર અસર, સર ડોપલર અસર તો એવું બોલે છે કે ડેલ્ટા ન્યુ અપોન ન્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ v ત્રિજ્યાવર્તીના છેદમાં c। પણ મારી પાસે તો સર ડેલ્ટા ન્યુ ને ન્યુ નથી, પણ લેમ્બડા છે, તો આનો રિલેશન પણ છે મારી પાસે, માટે માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તીના છેદમાં c। આગળ ઓલરેડી મેં તમને ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનમાં સમજાવ્યું। ઓકે, ડેલ્ટા લેમ્બડા સર 15, લેમ્બડા સર 6563, વી ત્રિજ્યાવર્તી મારે શોધવાનું છે, અને c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત। એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ભાઈ, પૂછાશે એટલે હસતા હસતા સરને યાદ કરશો, સર મજા આવી ગઈ,
માટે v ત્રિજ્યાવર્તી બરાબર 15 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં 6563. ઇટ ઇઝ ક્લિયર? આપો સોલ્યુશન કરો મજા કેલ્સીમાં સોલ્યુશન આપીને. 6.86 ગુણ્યા 10 ની 5 ઘાત તમારો આન્સર આવશે. It is clear or not? This is your answer. Okay, superb, જબરજસ્ત, એક નંબર, મસ્ત એક્ઝામ્પલ હતો બેટા, ક્લાસિક. બોલો, એની પ્રોબ્લેમ? નો સર, નો પ્રોબ્લેમ. ચાલો વધીએ આગળ. ઓકે, નેક્સ્ટ વન છે બેટા સ્વાધ્યાય 10.12. થિયરિકલ ક્વેશ્ચન છે, સમજવા જેવો છે, મજા આવે એવો છે. સ્વાધ્યાય 10.12. ચાલો જુઓ ભાઈ, સવાલ એવો છે, કેવો છે સર? મજા આવે એવો, કે કણવાદ એ પ્રકાશની માધ્યમ, ધારો કે પાણીમાં ઝડપ એ શૂન્ય અવકાશમાં ઝડપ કરતા વધારે હોય એવું અનુમાન કેવી રીતે કરે છે? એને શું કર્યું ભાઈ? કણવાદ અનુસાર કે ઘટ માધ્યમ એટલે કે પાણીમાં ઝડપ વધારે છે કોના કરતા? તો હવા કરતા. એવું અનુવાદ કણવાદ એટલે કે ન્યૂટન એની ઓપ્ટિક્સ નામની બુકમાં આવું અનુવાદ કર્યું હતું. અરે મગજમાં ઘૂસે છે. ક્યાં એની ઝડપ વધારે છે? પાણીમાં ઝડપ વધારે છે. તો કણવાદ અનુસાર બેટા આપણે શું લખી શકાય? તો જો ભાઈ, કણવાદ અનુસાર, કયા વાદ અનુસાર? કણવાદ અનુસાર. ધ્યાનથી સમજજે ભાઈ, આવું લખી શકાય કે v1 sin θ1 બરાબર v2 સ્નેલનો નિયમ નથી ભાઈ, આ ન્યૂટને કણવાદ અનુસાર જે નિયમ આપ્યો ને એ નિયમ છે. માટે sin θ1 ના છેદમાં sin θ2 is equal to v2 ના છેદમાં v1. સમીકરણ નંબર 1 કણવાદ અનુસાર ન્યૂટને આપેલો નિયમ છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે? ઓકે, ચાલ હવે અહીંયા જો એકચ્યુઅલમાં બેટા જો આપણે આકૃતિ ડ્રો કરીએ તો આ માધ્યમ સપાટીને દોરેલો લંબ, માની લે ભાઈ આ હવાનું માધ્યમ છે, માની લે ભાઈ આ પાણીનું માધ્યમ છે. તો જો ભાઈ એ આ પ્રકાશ થયો આપાત, કેટલા એંગલે આપાત થયો? માની લે θ1. પણ આપણા વાદ અનુસાર શું કહેવામાં આવે છે ભાઈ? કે પ્રકાશની ઝડપ પાણીમાં ઘટી જાય છે અને પ્રકાશનું કિરણ એ લંબ તરફ ગતિ કરે છે જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો. આ કેસની ચર્ચા કરવામાં આવે તો આપણે ખ્યાલ છે કે θ1 શું થાય? ગ્રેટર ધેન θ2. આપણા ઓરિજિનલ કેસ સ્નેલના નિયમ મુજબ થાય કે નહીં? θ1 ગ્રેટર ધેન θ2. યસ સર, તમે રાઈટ છો કે θ1 ગ્રેટર ધેન θ2 થાય. અરે સમજાય છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? મગજમાં ઘૂસે છે? યસ સર. જો θ1 ગ્રેટર ધેન θ2 થાય બેટા તો બંને બાજુ સાઈન લગાવી દો. માટે sin θ1 ગ્રેટર ધેન શું થાય? sin θ2 થાય. ગ્રેટ સર. માટે sin θ1 અને છેદમાં આવવા દો, ના છેદમાં sin θ2 શું થાય સર? ગ્રેટર ધેન 1 થાય. આપણા સ્નેલના નિયમ મુજબ થાય કે નહીં? અરે હા કે ના તો બોલો. ઇટ ઇઝ ક્લિયર? માટે હું અહીંયા આકૃતિ પરથી શું લખી શકું કે પરંતુ આકૃતિ પરથી sin θ1 ના છેદમાં sin θ2 ગ્રેટર ધેન 1 થાય. અચ્છા સર, ભાઈ θ1 એ ક્યાં ઝડપ છે? તો θ1 એ હવામાં ઝડપ છે. sin θ1 ના છેદમાં sin θ2 શું થાય? ગ્રેટર ધેન 1. પણ બેટા અહીંયા તમે ઉપર sin θ1 ને sin θ2 જુઓ, અહીંયા sin θ1 બરાબર v2, v2 ઝડપ એ અહીંયા છે અને અહીંયા ઝડપ આપણે શું લઈએ છે? માધ્યમમાં v ના છેદમાં v1. ભાઈ આ માધ્યમમાં ઝડપ કેટલી છે પ્રકાશના કિરણની? v છે ને અહીંયા કેટલી છે? c છે. તો કણવાદ અનુસાર sin θ1 ના છેદમાં sin θ2 v/c બને. એટલે એનો મીનિંગ એવો થાય
કે v બાય c ગ્રેટર ધેન 1 કણવાદ અનુસાર ભાઈ કયા વાદ અનુસાર કણવાદ અનુસાર એટલે એનો મીનિંગ એવો થાય કે v ગ્રેટર ધેન c અરે ભાઈ માધ્યમમાં પ્રકાશની ઝડપ એ હવામાં ઝડપ કરતા પણ વધારે છે એવું કણવાદ દર્શાવે પરંતુ જે શક્ય નથી બોલો તો શું પ્રાયોગિક રીતે પાણીમાં મપાયેલ પ્રકાશની ઝડપ આ અનુમાનની પુષ્ટિ કરે છે જો ના તો પ્રકાશ માટે બીજું કયું માન સચિત્ર એ પ્રયોગ સાથે સુસંગતતા ધરાવે છે બોલો અહીંયા તો કંઈ થતું નથી માધ્યમમાં પ્રકાશની ઝડપ એ શૂન્ય અવકાશ કરતા ઓછી હોય છે કેવી હોય છે ભાઈ ઓછી હોય છે આ ધ્યાનમાં રાખજો જે કોને દર્શાવ્યું હાઇગેન્સે દર્શાવ્યું માધ્યમમાં પ્રકાશની ઝડપ એ શૂન્ય અવકાશ કરતા ઓછી હોય છે જે કોને દર્શાવ્યું ભાઈ હાઇગેન્સે પોતાના પ્રાયોગિક એક્સપેરિમેન્ટ કરીને દર્શાવ્યું બોલો ઇટ ઇઝ ક્લિયર એની પ્રોબ્લેમ ઓકે સર નો પ્રોબ્લેમ સુપર જબરજસ્ત ને સરસ મજાનું હતું ભાઈ ધ્યાનમાં રાખજો એની પ્રોબ્લેમ ઓકે ચાલો ડન ઓકે ડન સર ડન ચાલો વધીએ આગળ બેટા યસ નેક્સ્ટ જુઓ નેક્સ્ટ સવાલ છે બેટા સ્વાધ્યાય 10.14 સવાલ એવો છે કે આપણે પ્રકાશ તરંગ પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓ આપણે સૂચિ બનાવી છે કે ભાઈ પ્રકાશ પ્રસરણ પામે છે તો એમાં તરંગ લંબાઈ આવૃત્તિ ઉદ્ગમનો પ્રકાર એવા મુદ્દાઓ લીધા છે જો ઉદ્ગમનો પ્રકાર પ્રસરણની દિશા તરંગ લંબાઈ તીવ્રતા ઉદ્ગમની અથવા અવલોકનકારની ગતિ ઉપરના કયા મુદ્દા પર આધાર રાખે છે તો સોલ્યુશનમાં જો ચર્ચા કરવામાં આવે તો પહેલો મુદ્દો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ તો ભાઈ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે એ ઉદ્ગમના પ્રકાશ પર આધાર રાખે પ્રસરણની દિશા પર આધાર રાખે ઉદ્ગમની અથવા અવલોકનકારની ગતિ પર આધાર રાખે તરંગ લંબાઈ પર આધાર રાખે તરંગ લંબાઈની તીવ્રતા પર આધાર રાખે તો બેટા શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એક પણ મુદ્દા પર આધારિત નથી ધ્યાનમાં રાખજો એક પણ મુદ્દા પર આધારિત નથી આ ધ્યાનમાં રાખજો ઓકે ચાલો બીજો સવાલ કે માધ્યમમાં એટલે કાચ છે પાણી છે બરાબર પ્રકાશની ઝડપ આધાર રાખે છે યસ બેટા માધ્યમ બદલાય તો તરંગ લંબાઈ બદલાય તો પ્રકાશની ઝડપ બદલાય એ તો આપણે ઓલરેડી જોયું છે મગજમાં ઘૂસે છે યસ કે તરંગ લંબાઈ પર માધ્યમમાં પ્રકાશની ઝડપ આધાર રાખે છે હા બેટા જોયું ને આપણે ફોર્મ્યુલા સાથે કે લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય મ્યુ પછી v ડેશ ઇઝ ઇક્વલ ટુ c બાય મ્યુ આ બધા ફોર્મ્યુલા જોયું માધ્યમ બદલાય એટલે તરંગ લંબાઈ બદલાય ઝડપ બદલાય ઓકે થિયરિકલ સવાલ હતો આવડવો જોઈએ સુપર્બ જબરજસ્ત એના પછી બેટા સ્વાધ્યાય 10.15 સ્વાધ્યાય 10.15 સવાલ એવો છે કે ધ્વનિ તરંગો માટેની બે પરિસ્થિતિઓ વિચારેલી છે અવલોકનકાર સ્થિર છે આ પહેલો સવાલ ભાઈ કે કયો સ્થિર ઉદ્ગમ
ઉદ્ગમ સ્થિર છે, એટલે કે ધારો કે એક ગાડી ઊભી છે ને એમાંથી પો 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 વગાડીએ તો એ ઉદ્ગમ સ્થિર કહેવાય. અને અવલોકનકાર ગતિમાં છે. આ એક ભાઈ અવલોકનકાર એ શામાં છે? ગતિમાં છે. આ પહેલો સવાલ. બીજો સવાલ એવો છે, ઉદ્ગમ ગતિમાં છે અને અવલોકનકાર સ્થિર છે. બરાબર? તો સવાલ એવો છે કે આવૃત્તિના ફેરફારનું સૂત્ર થોડું જુદું પડે છે, પરંતુ શૂન્ય અવકાશમાં પ્રકાશ તરંગો માટે આ બંને પરિસ્થિતિઓમાં ડોપલર અસર માટેના સૂત્ર એક સમાન માલુમ પડે છે. ક્યાં એક સમાન માલુમ પડે છે ભાઈ? શૂન્ય અવકાશમાં, પરંતુ માધ્યમમાં જુદા પડે છે એવું એને કીધું. તો હવે સમજ ભાઈ, જ્યારે આપણે માધ્યમમાં અવલોકન કરતાના વેગની વાત કરીએ, સમજજે ભાઈ, વેરી વેરી મોસ્ટ આઈએમપી. માધ્યમમાં કોનો વેગ? અવલોકન કરતાનો વેગ. માધ્યમમાં અવલોકન કરતાનો વેગ, ધ્યાનથી સમજજે ભાઈ, એ ધ્વનિના વેગની સાપેક્ષે ધ્વનિના વેગની સાપેક્ષે અવગણી શકાય તેટલો નહિવત નથી હોતો ભાઈ. નહિવત નથી હોતો. આ ધ્યાનમાં રાખજે ભાઈ. એટલે કે જો માધ્યમની અંદર તમે ચર્ચા કરો તો અવલોકન કરતાનો વેગ અને ધ્વનિનો વેગ એ નહિવત નથી હોતો, એટલે કે એ કમ્પેર તમે કરી શકો છો. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તેથી માધ્યમમાં આવૃત્તિની શિફ્ટ ધ્યાનમાં લેવી પડે છે. તેથી માધ્યમમાં આવૃત્તિની શિફ્ટ ધ્યાનમાં લેવી પડે છે. જ્યારે શૂન્ય અવકાશમાં શું થાય છે ભાઈ? તો શૂન્ય અવકાશમાં બેટા અવલોકન કરતા અને ધ્વનિનો વેગ એકબીજાની સાપેક્ષે અવગણી શકાય છે. તેથી આપણે ત્યાં માધ્યમમાં શિફ્ટ ધ્યાનમાં લેતા નથી. અરે મગજમાં ઘૂસે છે, આવૃત્તિની શિફ્ટ ત્યાં ધ્યાનમાં લેવાતી નથી. પરંતુ પ્રકાશ જ્યારે બેટા માધ્યમમાં ગતિ કરે છે ત્યારે આપણે શિફ્ટ ધ્યાનમાં લઈએ છીએ. કયા સૂત્ર મુજબ શિફ્ટ ધ્યાનમાં લઈ શકાય બેટા? કે મ્યુ ડેશ બરાબર મ્યુ ઇન્ટુ બ્રેકેટ પ્લસ મ્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ, ધોરણ 11 નું ફોર્મ્યુલા છે બેટા, મ્યુ ઇન્ટુ બ્રેકેટ સી પ્લસ વી ના છેદમાં સી માઇનસ વી. આ ધ્યાનમાં રાખજે. આ આવૃત્તિ છે હે ભાઈ, જે આપણે આવૃત્તિની શિફ્ટ ધ્યાનમાં લઈએ છે એ છે. સી એ પ્રકાશની વેગ, પ્રકાશનો ઝડપ છે અથવા પ્રકાશની વેગ છે, અને વી એ માધ્યમમાં પ્રકાશનો વેગ છે, અથવા અવલોકન કરતાનો વેગ પણ તમે કહી શકો. આ પણ વેગ જ છે, ધ્યાનમાં રાખજે, બંને વેગ છે. આ વેગ છે, આ આવૃત્તિ છે. ઇટ ઇઝ ક્લિયર? ઓકે ભાઈ, જલ્દી કરો, સમજાય તો બોલો યસ સર. થિયરિકલ સવાલ હતો, આવડવો જોઈએ બેટા. સુપર, જબરજસ્ત, એક નંબર. બોલો ડન. વધી આગળ. ઓકે સર, ચાલો આવી જાઓ, મજાની વાત. નેક્સ્ટ. અરે વાહ, બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm. ભાઈ સોલ્યુશનની ચર્ચા કરીએ છીએ, જોજો અહીંયા. બે સ્લિટ વચ્ચેનું અંતર 1 mm. અહીં બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી કહેવાય બેટા. 1 mm આપેલું છે. જ્યારે પડદો એટલે કેપિટલ ડી બેટા આપેલું છે 1 મીટર. જ્યારે તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે બેટા 500 નેનોમીટર.
તો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકા વચ્ચેનું અંતર બેટા, અને સલાકાની પહોળાઈ પણ કહી શકો બીટા. બરાબર, મજા આવી ગઈ સર. ચાલો, તો સલાકા વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. આવું જ ફોર્મ્યુલા છે ને, જોઈ લેજો એકવાર ભાઈ. બોલો એની પ્રોબ્લેમ? મૂકો આન્સર, લાવો જે આવે તે આન્સર, મજા કરો. ઉદાહરણ 10.3 છે બેટા. કેવું છે? ઉદાહરણ 10.3 લેમ્બડા ડી અપોન ડી. સુપર એન્ડ હોટ ફેવરિટ ફોર્મ્યુલા. મૂકો આન્સર, લાવો. યસ સર, લેમ્બડા આવેલું જ 500 નેનોમીટર એટલે બેટા એને 5 ગુણ્યા 10⁻7 ઘાત લખાય. પછી 1 mm, સોરી, એક છે 1 ડી 1 mm એટલે 10⁻3 લખાય સર. એટલે 5 ગુણ્યા 10⁻4 મીટર. 0.5 ગુણ્યા 10⁻3 મીટર. ભાઈ ગમે તેવો ઓપ્શન આપેલો હોય, આપણે કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ધેટ્સ ઇટ. 0.5 mm, that is your answer. બોલો, ક્લિયર? એની પ્રોબ્લેમ? સમજાય છે? તો બોલો યસ સર. ઓકે બેટા, મજા આવી. ચાલો સર, વધીએ આગળ. નેક્સ્ટ બેટા, ક્લાસિક સવાલ, મોસ્ટ આઈએમપી કહી શકો તમારા આને કેવો હોય તો. સ્વાધ્યાય 10.4. સ્વાધ્યાય 10.4. સવાલ એવો છે કે યંગના બે સ્લિટના પ્રયોગમાં જો સોલ્યુશનની ચર્ચા કરવામાં આવે તો બેટા અહીં સ્મોલ ડી મને આપેલું છે 0.28 mm. mm ને તો આપણે કન્વર્ટ કરતા આવડવું જોઈએ બેટા. પડદો ડી ઇઝ ઇક્વલ ટુ 1.4 મીટર દૂર મૂકેલો છે. સમજજે ભાઈ, મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એટલે કે બેટા ફ્રિન્જ વિડ્થ, બરાબર, મસ્ત 1.2 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા તને એવું પૂછેલું છે કે તરંગ લંબાઈ શોધો. ક્લાસિક સવાલ એમસીક્યુ માં પૂછી શકે હે ભાઈ. સુપર સુપર. બોલો, મધ્યસ્થ પ્રકાશિત સલાકા. તો જો સમજાવું તને, તે જો યંગનો એક્સપેરિમેન્ટ કરેલો હોય ને ભાઈ, તો આ તારી બને મધ્યસ્થ પ્રકાશિત સલાકા, બરાબર. પછી આ આવી રીતના આમ ઉપર જાય. અચ્છા સર, આ પ્રથમ પ્રકાશિત, આ બીજી પ્રકાશિત, આ ત્રીજી પ્રકાશિત, એની ઉપર ચોથી પ્રકાશિત. ઓકે સર, તો જો અહીં ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, અને ડેલ્ટા એક્સ એટલે કે આપણું જે ફોર્મ્યુલા બને હું તને ડાયરેક્ટ ફોર્મ્યુલા બેટા બનાવીને આપી દઉં કે x ઇન્ટુ ડી ના છેદમાં કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. ક્લાસિક. મધ્યસ્થથી ચોથી એટલે બેટા n બરાબર 4 થાય. અહીં મારે લેમ્બડા શોધવાનું છે, તો લેમ્બડાને કરતા બનાવો અને મજા કરો. લેમ્બડાને જો કરતા બનાવું બેટા, તો આને આવું લખી શકાય x ઇન્ટુ ડી ના છેદમાં એન ડી. કિંમત મૂકો, જે આવે તે આન્સર બેટા આરામથી કરી શકો છો, ડોન્ટ વરી. બરાબર. બે સલાકા વચ્ચેનું અંતર x એટલે કે બીટા પણ કહી શકો છો તમે આને, હે ભાઈ. x કો બીટા કો જે કેવું હોય તે કહી શકો. અહીંયા લખી દઉં. ચાલો, x ઇઝ ઇક્વલ ટુ 1.2 સેન્ટીમીટર આપેલું છે. ચાલો, માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1.2 ઇન્ટુ 10⁻². બોલો ડી કેટલું આપ્યું છે? 0.28. એટલે 0.28 ગુણ્યા 10⁻3. n આપેલું છે 4. કેપિટલ ડી આપેલું છે 1.4. કેલ્સી ઉચકો, દબાદબ સ્ટાર્ટ. ફાસ્ટ બેટા ફાસ્ટ. એક નંબર ફટાફટ. લેમ્બડા મળશે બેટા 0.06 ગુણ્યા 10⁻5. બરાબર. આને કન્વર્ટ કરી શકો છો તમારે કરવું હોય તો.
અધરવાઇઝ આટલું મીટરમાં રાખો. કન્વર્ટ કરવું હોય તો કન્વર્ટ કરી શકો છો. કન્વર્ટ કરશો તો આઈ થિંક 600 નેનોમીટર આન્સર આવશે. કેટલો આવશે? 600 નેનોમીટર. ધેટ્સ ઇટ. તો બેટા આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સો બાય બાય ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે. એન્જોય. મળીએ બેટા.